सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति द्विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। न शान्तिं लभते मूढः यतः शमितुमिच्छति धीरस्तत्त्वं विनिश्चित्य सर्वदा शान्तमानसः। क्वात्मनो दर्शनं तस्य यदृष्टमवलम्बते धीरास्तन्तन्न पश्यन्ति पश्यन्त्यात्मानमव्ययम्। क्व निरोधो विमूढस्य यो निर्बन्धं करोति वै स्वारामस्यैव धीरस्य सर्वदा सावकृत्रिमः। भावस्य भावकः कश्चित् न किञ्चित् भावको परः उभयाभावकः कश्चित् एवमेव निराकुलः। शुद्धमद्वयमात्मानं भावयन्ति कुबुद्धयः न तु जानन्ति सम्मोहात् यावज्जीवनिर्वृताः। शुद्धम अद्वयम आत्मानं भावयन्ति कुबुद्धयः। कुबुद्धयः मूढबुद्धयः एव। तत्रैवं सति आत्मानं केवलं तत्रैवं स कर्तारम् आत्मानं केवलं तु यः पश्यन् बुद्धित्वात् न च दुर्मति पश्यति। तो भगवान का दुर्मति शब्द वापरे છે। અહીંયા કુબુદ્ધ આત્મા અકર્તા છે અને કર્તા માને છે દુર્મતિ। તો કુબુદ્ધ કુબુદ્ધ એટલે કે ખરેખર તો અવિવેકીના કંઈ દુષ્ટ બુદ્ધિવાળા નથી,
એમણે પોતાનો વિવેક પણ કરેલો છે, છતાં ભાવયંતી ચિંતયંતી એને જાણવાનો પ્રયત્ન કરે છે. કોને? શુદ્ધમ અદ્વયમ આત્માનમ. આ શુદ્ધ છે, અદ્વય છે, આત્મા છે, એનું ધ્યાન કરે છે. ભગવાને કહ્યું આત્મસંસમ મન કૃત્વા ન કિંચિત અપી ચિંતયેત. કંઈ ચિંતન ન કરવું એટલે કે આત્મા ચિંતનનો વિષય નથી. આ પ્રત્યેક શબ્દ વાસ્તવમાં આપણને ચિંતનમાંથી મુક્ત કરવા માટે છે. આ શબ્દનો વાચ્યાર્થ લેવામાં આવે, મુખ્ય અર્થ લેવામાં આવે તો કોઈ પણ શબ્દ વાસ્તવમાં આત્મા કોઈ શબ્દનો વાચ્યાર્થ ન બની શકે. કહ્યું તે પ્રમાણે સાપેક્ષત્વાદ. પ્રત્યેક શબ્દ સાપેક્ષ છે, કશાના કશાનાની અપેક્ષા એ અર્થ જણાવનારો છે. કોઈ નિરપેક્ષ શબ્દ નથી. કેમ નથી? કારણ કે બધા શબ્દો છે એ વ્યવહારમાંથી આવેલા છે. શબ્દ છે એ ખરેખર તો એક પ્રત્યય છે, ખ્યાલ છે, કોન્સેપ્ટ છે. અને આપણે જે અનુભવીએ છીએ એને વ્યક્ત કરવા માટે શબ્દ આપણા મનમાં જે પ્રકારનો ખ્યાલ કે પ્રત્યય જન્મે, ઘટ હોય, પટ હોય, જે કંઈ વસ્તુ આપણે જોતા હોઈએ, પછી આપણે કુદરત જોઈએ, વીજળી જોઈએ, વાદળ જોઈએ, વરસાદ જોઈએ, આ જે જોઈએ છે એની સમજ આપણામાં જે જન્મે એને માટેનો શબ્દ છે. એ સમજને, ખ્યાલને વ્યક્ત કરવા માટે આ શબ્દ છે. એટલે દરેક શબ્દ આવ્યો છે છેવટે આપણા અનુભવમાંથી. જે પ્રત્યેક અનુભવને કોઈ નામ છે, રૂપ છે, આકાર છે, વિશેષતા છે. એટલે પ્રત્યેક શબ્દ કોઈ વિશેષ વસ્તુને જ વ્યક્ત કરી શકે, કંઈક ક્રિયાપદને જ વ્યક્ત કરી શકે. દરેક શબ્દ ક્રિયાપદમાંથી બનેલો, કોઈ ક્રિયાને લગતી કશાકને વ્યક્ત કરી શકે. અહીં કહે છે કે ભાઈ અહીંયા નિર્શુદ્ધમ કહ્યું, શુદ્ધમ નિર્મલત્વ છે કલ્પિત મનસાપેક્ષત્વાદ. હવે આત્માને શુદ્ધ કહેવામાં આવ્યો, નિર્મળ કહેવામાં આવ્યો, એટલે મળરહિત છે. એટલે આપણે આત્માને મળરહિત એ પ્રકારે ભાવયંતી, એ પ્રકારે આત્માનું ધ્યાન કરીએ. પણ મલ વસ્તુ કેવી છે? કલ્પિત છે. મલિનતા જે છે એટલે આત્માની એક સત્તા છે, મલિનતાની બીજી સત્તા છે. એટલે આત્માની મલિનતાને બાદ કરો એટલે નિર્મળ આત્મા મળે એવું નથી. કહેતા હોય છે કે ભાઈ ઘડો કોને કહેવાય? માટીમાં નામ રૂપ ઉમેરો એટલે ઘડો થયો. એટલે ઘડામાંથી નામરૂપ બાદ કરવામાં આવે તો માટી થઈ, એવું થયું ને. પરંતુ માટીમાં નામરૂપ ક્યારે ઉમેરી શકાય? જ્યારે માટી અને નામરૂપ સમાન સત્તા ધરાવતો હોય ત્યારે કહીએ છીએ માટી વત્તા નામરૂપ બરાબર ઘડો. આપણે સમજી ગયા. પરંતુ માટીના નામરૂપની સમાન સત્તા માટે ઉમેરી ના શકાય, અધ્યારોપિત કરી શકાય, ઉમેરી ના શકાય. ઉમેરી તો બે વસ્તુ સમાન સત્તા, એટલે એપલને એપલને સરવાળો કરી શકાય. ઓર અમારી ઇંગ્લિશમાં એવું કે અંગ્રેજીમાં કે સફરજન વત્તા સફરજન, કે નારંગી વત્તા નારંગી. સફરજન નારંગી ના થઈ શકે. તે રીતે માટી વત્તા નામરૂપ ના થઈ જાય, કારણ કે નામરૂપ સત્તા માટી સમાન નથી. તેવી રીતે શુદ્ધ બરાબર આત્મા ઓછા અશુદ્ધિ. પણ ઓછા કેમ ના? અશુદ્ધિ કલ્પિત છે, મિથ્યા છે. અશુદ્ધિનો ખ્યાલ છે, મલિનતાનો ખ્યાલ જે જન્મેલો છે આપણા મનમાં, એની કશીક સત્તા છે, વ્યાવહારિક સત્તા છે. આત્મા વાસ્તવમાં તો મલિનતા અમલિનતા બંનેનો અવિરુદ્ધ છે. એ અધિષ્ઠાન છે ને. અધિષ્ઠાન પર આપણે મલિનતા અને અમલિનતાથી મુક્ત છે, એમાં મલિનતાના બાદ કરી શકાય નહીં. એટલે આપણું મન જ્યારે શુદ્ધ કે અમલિન એનું ધ્યાન કરવા ઈચ્છે ત્યારે જે છે મલિનતાને બાદ કરે ને એવી કલ્પના કરે કે આત્મા અમલિન છે.
અદ્વયમ, અદ્વૈત પણ આત્મા ઓછા દ્વૈત બરાબર અદ્વૈત એવું નથી થતું. જગત ઓછા દ્વૈત, કે આત્મા કોઈ સમીકરણનું પરિણામ નથી. દ્વૈત પણ આત્મામાં સત્તા, આત્મસત્તા ધરાવતું નથી, આત્મા પર અધ્યારોપિત છે. મલિનતા નામની વસ્તુ અધ્યારોપિત છે, દ્વૈત નામની વસ્તુ અધ્યારોપિત છે. અનાત્માની વસ્તુ અનાત્મા વસ્તુ છે જ નહીં. મલિનતા પણ ક્યાંય નથી, કે પછી દ્વૈત પણ ક્યાંય નથી. ક્યાંય નથી એટલે તત્વમાં નથી, અને ક્યાંય નથી એમ પણ કહેવાય કે જે કંઈ છે ને જ્યાં કંઈ છે આત્મા જે છે, શુદ્ધ જે છે, અદ્વિતીય જે છે, એ જ છે. આ બધા શબ્દો દ્વારા આપણે શું પહોંચાડવામાં આવે છે કે આપણે દ્વૈતને સત્ય માનીએ છીએ, મલિનતાને આપણે અનુભવનો વિષય માનીએ છીએ, અનાત્મા છે માનીએ છીએ. માટે એ માન્યતા ભ્રમમાંથી મુક્ત કરવાના શબ્દો છે. આ પ્રત્યેક શબ્દ આપણે આત્મા માટે, વાસ્તવિકતા માટે, સત્ય માટે, જીવન માટે જે કશું માનીએ છીએ એ માન્યતામાંથી, ભ્રમમાંથી મુક્ત કરવા માટે છે. કશું કરવા માટે, ભ્રમમાંથી મુક્ત કરવા માટે છે. તો દસમો છે એટલે હું ને દસમો એટલે એવું, એવી તો કોઈ સમીકરણ નથી અહીંયા આગળ. હું દસમો નથી એ ભ્રમથી મુક્ત કરવા માટે વાક્ય છે. આમ ઉપનિષદનો કે શાસ્ત્રનો પ્રત્યેક શબ્દ હોય કે વાક્ય હોય એ આપણને જ્ઞાન પ્રદાન કરવા નહીં, પરંતુ ભ્રમમાંથી મુક્ત કરવા માટે છે. એવું કહેવામાં પહેલે જ કહેવામાં આવે. આ શબ્દ આત્માનું જ્ઞાન પ્રદાન કરવા માટે છે. માટે આત્મા શબ્દનો અર્થ થાય એ પ્રકારે આપણે ભાવના કરીએ, ધ્યાન કરીએ, તો પછી આત્મા કોઈ શબ્દનો અર્થ જ નથી. એમ કહેવાય કે ભાઈ આનો લક્ષ્યાર્થ છે. એટલે વેદાંત લોકો આ પ્રકારનો શબ્દ પ્રયોગ કરે કે શુદ્ધમ અદ્વયમ આત્માનમ. શુદ્ધ શબ્દનો, અદ્વય શબ્દનો, આત્મા શબ્દનો પણ લક્ષ્યાર્થ છે. લક્ષ્યાર્થ વાચ્યાર્થ જે રહે નહીં. લક્ષ્યાર્થ કોને કહેવાય? વાચ્યાર્થ રહે નહીં તો શું રહે? જે ન જઈ શકે એ વસ્તુ રહે. રહેવું જ જેનો સ્વભાવ છે, જેને દૂર જ ના કહી શકાય, એટલે બાદ દ્વારા છે. આ શબ્દનો લક્ષ્યાર્થ છે, અથવા ભ્રમની નિવૃત્તિ છે, અથવા આત્મા પર જે કલ્પના કરવામાં આવી, આત્મા કહો, સત્ય કહો, પર જે કલ્પના કરવામાં આવી છે એ કલ્પનાના બાદ માટે છે. તો આ શબ્દોને મુખ્ય અર્થમાં લેવામાં આવે. ના આત્મા શબ્દો શુદ્ધમ અદ્વયમ આત્માનમ, એટલે શુદ્ધ કોને કહેવાય? એટલે અશુદ્ધિનો અભાવ, દ્વૈતનો અભાવ, અથવા તો અનાત્માનો અભાવ, એવું કંઈક કલ્પના કરવામાં આવે તો એ કશી વસ્તુ વાસ્તવમાં તત્વ જે છે એ તત્વનું ઉદ્ઘાટન ન કરી શકે, પ્રગટ ના કરી શકે. કોઈ શબ્દ તત્વને પ્રગટ ના કરે. કોઈ શબ્દ છે એ માત્ર ભ્રમને દૂર કરીને તત્વ જે સ્વયં પ્રકાશ છે એને માત્ર સમજવા માટે અને જ્ઞાન માટેની અનુકૂળતા કરી આપે. એટલે ભગવાને કહ્યું ન કિંચિત અભી ચિંતયેત. ચિંતાનો પ્રશ્ન એટલે એવું ચિંતન ન કરવું એમ ના કહેવું જોઈએ. ખરેખર તો ચિંતાનો કોઈ વિષય રહેતો નથી. ચિંતન કોણ છે? અચિંત્યમ. મન જેનું ચિંતન કરી શકે એનું ચિંતન થાય. ભલે ભગવાન કે ચિંતન ના કરવું જોઈએ, અર્થાત ચિંતન ન રહેવું જોઈએ. ચિંતન હંમેશા મિથ્યાનું જ થાય, સત્યનું ચિંતન ના થાય. એટલે સત્ય છે, આત્મા છે, આત્મસંસ્થમ. પછી ચિંતનનો વિષય નથી એ પ્રકારે તમારે જાણવું જોઈએ. ચિંતન ન કરવું જોઈએ એટલે શું? ન કરવાની પછી ક્રિયા આવે. વાસ્તવમાં સર્વ ક્રિયાથી મુક્ત થઈ જવાનું. ન કિંચ વિચિંતયેતિ ભગવચનમ સિદ્ધાંતમ.
કે આ તો આ બધું માંડ્યું કે કારિકા વગેરે બહુ સ્પષ્ટ કરવામાં આવ્યું. કોઈ શબ્દનો વિસ્તાર, શબ્દ રહેતો નથી, પ્રત્યય રહેતો નથી, ચિંતન રહેતું નથી. એ જરૂર નથી. ચિંતન ન કરવું કરતાં ચિંતનની જરૂરિયાતથી મુક્ત થવું. ચિંતનની આવશ્યકતા નથી, હોવાની જ આવશ્યકતા છે. હોવાની, ભાસવાની, બસ એને માટે આવશ્યક હોવું, ભાસવું એ તો સ્વરૂપ જ છે. એટલે જ્યાં સુધી આ આત્માને આ પ્રકારે જાણવાનો પ્રયત્ન કરે છે, એટલે કે ભાવયંતી, ભાવના કરે છે, ધ્યાન કરે છે, એ દ્વારા જાણવાનો સાક્ષાત્કારનો પ્રયત્ન કરે, એની જ વસ્તુ પછીના શ્લોકોમાં પણ આવે છે. નતું જાણ સંમોહાત, પેલો મોહને કારણે. ભ્રમને કયો મોહ છે? કે આત્મા આ શબ્દનો વાચ્યાર્થ છે, આ શબ્દો આત્માનું સ્વરૂપ પ્રગટ કરે છે, એ પ્રકારનો મોહ છે. જો કોઈ મોહ નથી. યાવત જીવમ અનિવૃત્તા, જ્યાં સુધી આ એમનો મોહ ન જાય કે આત્મા શબ્દનો વાચ્યાર્થ નથી, એ લક્ષ્યાર્થ છે. લક્ષ્યાર્થ કોને કહેવાય? શબ્દનું જ્યારે મુખ્ય સ્વરૂપને છોડી દેવામાં આવે, જતું રહે, નીકળી જતું રહે. એ સતત ચિંતન કહો, સતત એક પ્રકારનો અંદર પ્રયત્ન કહો, સંઘર્ષ ચાલ્યા જ કરતો હોય, જ્યાં સુધી આત્માને કોઈ શબ્દનો અર્થ માનવામાં આવે, એ અર્થ ઉત્પન્ન કરવાનો સતત પ્રયત્ન થયા જ કરતા હોય, એમાં જ ખરેખર આત્માના જ્ઞાનનો નકાર થઈ ગયો. ઇદમેવ વિશદયતિ, 14 શ્લોકમાં આ જ વસ્તુ સ્પષ્ટ કરે છે. મુમુક્ષોર બુદ્ધિરાલંબમ અંતરેણ વિદ્યતે નિરાલંબૈવ નિષ્કામા બુદ્ધિર્મુક્તસ્ય સર્વદા. મુમુક્ષો બુદ્ધિ આલંબેન આલંબમ અંતરેણ ન વિદ્યતે. મુમુક્ષુ, મોક્ષમિચ્છુ, મોક્ષમિચ્છુ, જે મોક્ષની અપેક્ષા રાખનાર છે, મોક્ષની ઈચ્છા રાખનાર છે, એટલે ઈચ્છા સહિત એ છોડ આત્માનું ધ્યાન કરતો હોય, જ્ઞાનનો પ્રયત્ન કરતો હોય, આ ઈચ્છા સહિત પ્રયત્ન કરે છે, મારે મુક્ત થવાનું છે, તો મુમુક્ષુ છું, આ પ્રકારનો પોતાના વિશેનો ખ્યાલ, મારે મુક્ત થવાનું છે, એ જે હકીકત છે એ હકીકતને નકારનાર છે ને. નિત્ય મુક્ત છું, આમ આ પ્રકારનો મોહ કહો કે હું મુમુક્ષુ છું. આ મુમુક્ષુ રહીને મોક્ષનો પ્રયત્ન કરે તો મોક્ષ પ્રાપ્ત ના થાય. મુમુક્ષુ મુમુક્ષુ છે, જે મુક્ત બનવા માગે છે, આત્માને જાણવા માગે છે, એના માટે આલંબનમ અંતરેણ ન વિદ્યતે, કશાનું આલંબન લે છે, આ શબ્દનું આલંબન લે છે. જો આગળની જ જેને વિષયથી કહેવામાં આવે તો શુદ્ધમ અદ્વયમ આત્માનમ, આ શબ્દનું આલંબન લઈને શબ્દના અર્થને જાણવાનો પ્રયત્ન કરે છે. એટલે હું બદ્ધ છું, મારે મુક્ત થવાનું છે, આ એક વસ્તુ. મુક્તિનો ઉપાય કયો છે? આ શબ્દનો અર્થ છે. કોઈ પણ શબ્દ હોય કે સવિશેષ આલંબન મંત્રે ન વિદ્યતે, અનધિકૃત આત્મ સાક્ષાત્કાર સમુક્ષો, બધા અનધિકૃત આત્મ સાક્ષાત્કાર જ હોય, પણ ચાલો જેને આત્મ સાક્ષાત્કાર થયો નથી જે મુમુક્ષુ છે, એ સવિશેષ સન વિષય એક શબ્દ સવિશેષ આલંબન મંત્રેણ બુદ્ધિ ન વિદ્યતે. એવું નથી કે એની આલંબન સહિતની હોય, પણ એને એમ કે ભાઈ આત્મા કશાકનો અર્થ છે. કશાક ધારો કે ઓમકાર, એનું આલંબન લીધું અને આત્મા ઓમકારનો અર્થ છે, એ પ્રકારે ઓમકાર એ
આ કોઈ આલંબન લીધું, આલંબન જતું રહેવું જોઈએ એક વસ્તુ છે. આપણે શાખાના અગ્રભાગનું આલંબન લીધું દૂરના ચંદ્રના દર્શન કરવા માટે, પણ છેવટે શાખાનો અગ્રભાગ છે એ આપણી સભાનતામાંથી જતો રહેવો જોઈએ, અને તો પછી ચંદ્રના દર્શન થાય. આમ ચંદ્રને અને શાખાના અગ્રભાગને કોઈ સંબંધ નથી, માત્ર એક આગંતુક સંબંધ કહેવાય, એટલે લક્ષ્યાર્થ કહેવામાં આવ્યો. આમ વાચ્યાર્થ લક્ષ્યાર્થને કોઈ સંબંધ નથી. આગંતુક સંબંધ કરો એટલે ભાઈ શક્ય સંબંધ. લક્ષ્યાર્થ હંમેશા વાચ્યાર્થ સાથે કોઈ પ્રકારનો સંબંધ ધરાવતો હોય એવું હોય. ગંગાયામ ઘોષ એમ જ્યારે કહેવામાં આવે ત્યારે ગંગા તીરે ઘોષ એવું નથી કે ભાઈ યમુનાયામ ઘોષ, કે ગંગા પર ઘોષ દિલ્હીમાં ઘોષ, એવું તો ના કહેવામાં આવે. ઘોષ એટલે નેસડો, ગંગા પર નેસડો એટલે અલ્હાબાદ, એટલે હું ક્યાં ગયો, અલ્હાબાદ ગયો, ક્યાંક ગયો એવું નથી ભાઈ. ગંગાના તટ પર, ગંગા શબ્દનો ત્યાં ગંગા તટ એવો થાય એટલે કંઈક સંબંધિત તો હોય, એને ના નથી, તો જ એ વાચ્યાર્થ બની શકે, એટલે તો જ લક્ષ્યાર્થને પ્રાપ્ત કરાવી શકે. પણ સાથે ગંગા શબ્દનો વાચ્યાર્થ તટ નથી જ. એટલે જે કોઈ આલંબન લીધું હોય, એટલે ધારો કે આલંબનથી શરૂઆત થાય, સવિશેષ કોઈ વિશેષ આલંબન લીધું, જેમ કે ઓમકાર એવું કહેવામાં આવે માંડુક્ય ઉપનિષદમાં, અને પહેલાં ઓમકારનું ધ્યાન થાય, એનું ભક્તિ થાય. ઓમકારના જપ દ્વારા, ઓમકારના સ્મરણ દ્વારા ઓમકાર પર ભગવત બુદ્ધિ કરવામાં આવે. આ બ્રહ્મ છે એ પ્રકાર બ્રહ્મ બુદ્ધિ કરવામાં આવે. એમ કરતાં કરતાં પછી ઓમકાર છેવટે પોતે જ એ બ્રહ્મ બુદ્ધિ જ્યારે તીવ્ર બને, ઓમકાર પોતે જ ત્યાં આગળથી નષ્ટ દૂર થઈ જાય, અને માટે તો બ્રહ્મને શેષ રાખે, આ પ્રકારની પ્રક્રિયા છે. બ્રહ્મ ઓમકારનો મુખ્ય અર્થ છે, એટલે ઓમકારને જાળવી જ રાખવામાં આવે, અથવા પોતાની એકાગ્રતા માટે બ્રહ્મને ઓમકારને જે આલંબન લીધું છે એ આલંબન સાચવી જ રાખવામાં આવે, કે આ દ્વારા મારે જાણવાનું છે. તો સવિશેષ આલંબનંતર ન વિદ્યતે, જ્યાં ધ્યાનનો પ્રયત્ન છે, જ્યાં આત્માને ધ્યાન દ્વારા ધ્યાનના વિષય તરીકે જાણવાનો છે, તો ધ્યાનમાં હંમેશા કોઈનું કોઈ આલંબન હોય. હવે પ્રતિમાયામ વિષ્ણુવત, પ્રતિમા તો બહુ સ્થૂળ આલંબન છે, પણ છેવટે શબ્દ એક આલંબન બને. ઓમકાર એક શબ્દ છે, અથવા રામકૃષ્ણ જે કોઈ નામ હોય એવું એક આલંબન હોય, એ દ્વારા જ્યારે એને જાણવાનો પ્રયત્ન કરવામાં આવે, એ દ્વારા ભજન કરવાનો પ્રયત્ન કરવાનો બીજી વસ્તુ છે. આલંબન જે આપવામાં આવેલા છે, આલંબન છે ને માટે બ્રહ્મ બુદ્ધિ કરવા માટે, જેથી આપણને આલંબન છેવટે બ્રહ્મનો કે આપણા ઈષ્ટ દેવતાના ધ્યાન માટેનો, ભજન માટેનો નિમિત્ત બને, સાધન બને, પ્રતીક બને. હા, એને પણ ભગવાન તરીકે ભજી શકાય. ઓમકાર જ ભગવાન છે, તે આ પ્રતિમા જ ભગવાન એમાં ભજી શકાય. એને પ્રતીક કહેવામાં આવે. પછી એને સંપત કહેવાય. આપણે પછી પ્રતિમા ભૂલી જઈએ અને પછી ભગવાનનું ધ્યાન કરીએ, એને સંપત ઉપાસના, આ પ્રતીક ઉપાસના, એનું એ જ ભગવાન છે. પછી આપણે કોઈ સંપત ઉપાસના એટલે પછી પ્રતીક મને જતું રહે, અને એનો જે અર્થ છે શ્રી કૃષ્ણ એ મનમાં રહે, એનું ધ્યાન થાય. બંને પ્રકારની વસ્તુ પ્રતીક ઉપાસના છે. મૂર્તિ જ ભગવાન છે એ પ્રકારની ઉપાસના છે આપણા શાસ્ત્રમાં. એટલા માટે મૂર્તિની પૂજા એ જ ભગવાન છે. તમે મંદિરમાં જાઓ ત્યારે આપણે જે કરવું હોય કરીએ, પણ મંદિરમાં આ જ ભગવાન છે એ પ્રકારે જ આરાધના કરવામાં આવે છે. પછી ધ્યાનના, આવાહનના, આસનના આ બધું એને જ કરવામાં આવે છે.
એટલે આ મૂર્તિ એ પ્રતીક જ ભગવાન છે એવું પહેલું પગથિયું છે. પછી મેપ ઇઝ નોટ ધ ટેરિટરી, મેપ ઓફ ઇન્ડિયા ઇઝ નોટ ધ ફ્લેગ ઓફ ઇન્ડિયા ઇઝ નોટ ઇન્ડિયા. ચાલો, એટલે ટૂંકમાં એ પછી શું બને છે, એ આલંબન બને. એટલે એના દ્વારા આપણે રાષ્ટ્રધ્વજ દ્વારા આપણે ભારતનું ધ્યાન કરીએ, અથવા તો નકશા દ્વારા આપણે જે પ્રદેશ છે એનું ધ્યાન કરીએ, એનું જ્ઞાન મળે. પણ છેવટે એ વસ્તુ પણ જેવી, ટૂંકમાં એ રીતે પણ આત્મા કોઈ પણ આલંબનનો અર્થ હોતો નથી. પણ એ પ્રકારે મુમુક્ષુ એટલે એ પ્રકારનો ખ્યાલ હોય કે ભાઈ આ ચિંતનનો વિષય છે, ધ્યાનના પરિણામે આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, એ તો ખ્યાલ હોય. તો ધ્યાનના પરિણામે ધ્યાન એ જ્ઞાન માટેનું સાધન છે એવું માનવામાં આવે. તો ધ્યાન માટે તો આલંબનને જાળવી જ રાખવામાં આવે. આ પ્રકારનો જેનામાં ખ્યાલ છે એની બુદ્ધિ ક્યારે પણ આલંબનથી મુક્ત ના થઈ શકે. મુમુક્ષો બુદ્ધિ આલંબમ અંતરેણ ન વિદ્યતે. આલંબ કહો, આલંબન કહો. એટલા માટે મુમુક્ષુ શબ્દ ભલે કયો હોય, પણ એટલે અહીંયા જેને આગળ કુબુદ્ધિ કહેવામાં આવે, મૂળ બુદ્ધિ કહેવામાં, અવિવેકી કહેવાય, એટલે એ કોનો ખ્યાલ ધરાવનાર કે આત્મજ્ઞાન કોઈ પ્રયત્નના પરિણામે પ્રાપ્ત થાય. એટલે કે શબ્દ શુદ્ધમ અદ્વયમ આત્માનમ, આ શબ્દના ધ્યાનથી આપણને આત્માનું જ્ઞાન થાય. એ શબ્દ આલંબન બન્યો. તો ઓમકાર એવું કોઈ પ્રતિ એને આલંબન ગણવામાં આવે. એ ધ્યાન જે છે એ આત્માના જ્ઞાન પરનું સાધન છે એવું માનવા તો એ ધ્યાન ચાલુ જ રહે, આલંબન ચાલુ જ રહે. તો આ પ્રકારની સમજ ધરાવતી મુક્તિ કે મુમુક્ષુ હોય એની બુદ્ધિ ક્યારે પણ આલંબનથી મુક્ત ના થઈ શકે. એના મનમાં એ પ્રકારનો ખ્યાલ છે કે આ જ્ઞાન માટેનું સાધન છે આ ધ્યાન. આલંબનમ અંતરેણ ન વિદ્યતે. સાક્ષાત્કાર અભાવ. ટૂંકમાં સાક્ષાત્કાર એટલે જ્ઞાન માટેનું જે સમજ છે એ સમજ ન હોવાને કારણે એ ધ્યાનને જ્ઞાનનું સાધન માને છે. એ ધ્યાન દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એ ધ્યાનનો પણ છેવટે બાધ થઈ જાય, ધ્યાનની પ્રક્રિયાનો બાધ થઈ જાય. ધ્યાન દ્વારા જો આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું તો ધ્યાતા રહી જ જાય ધ્યાન કરનારો. ધ્યાનનું આલંબન પણ રહી જાય, ધ્યાન કરનારો પણ રહી જાય. અને જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે ધ્યાતાનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે. પણ ધ્યાતા ધ્યાન જે ઈશ્વરનું અધિષ્ઠાન એટલે એ રૂપ ટૂંકો આલંબન પણ જવું જોઈએ. ન કિંચિત બી ચિંતે અર્થાત એનો પણ ત્યાગ થવો જોઈએ, એનો બાધ થવો જોઈએ. એ સમજથી શરૂઆત થાય. છોડ આ પણ છોડવાનું છે. મારે ધ્યાતા પણ રહેવાનું નથી, ધ્યાતા પણ છોડવાનું છે. કે ધ્યાતાનું ધ્યાનના વિષયનું આલંબન થઈ જાય. તેથી આ ધ્યાતા પણ ન રહે તો ધ્યેય પણ ન રહે, ધ્યાન પણ ન રહે. ધ્યાન છેવટે આ પ્રકારે આ ધ્યાતા ધ્યાન ધ્યેયના અધિષ્ઠાનના જ્ઞાન માટેનું સાધન છે. તો કેવું સાધન છે? આ શબ્દો જેવી રીતે એમના લક્ષ્યાર્થનું સાધન છે, તે ધ્યાન નામની ક્રિયા છે પણ છેવટે અક્રિય આત્માના જ્ઞાનનું સાધન છે. અર્થાત છેલ્લા પગથિયામાં હંમેશા બાધ થવો જોઈએ. વાંસળો છે એ આપણો આલંબન છે. એની મદદથી આપણે ચાલો 5 ફૂટ ઊંચા થયા, છેવટે આલંબનનો ત્યાગ કરવાનો છે. એવી રીતે આ ઓમકાર હોય, કોઈ શબ્દ હોય કે ધ્યાનની પ્રક્રિયા હોય, એ આલંબન છે. અને એ આલંબન પણ છેવટે જતું રહેવું જોઈએ. એનો પણ આધાર છોડી દેવાનો છે. ધ્યાતા આપણાનો આધાર પણ છોડી દેવાનો છે. ન કિંચિત વિચિંતા એ ભગવાન જ્યારે કહે કે કંઈ ચિંતન ન કરો એટલે ચિંતા કરનાર પણ ન હોવો જોઈએ. ત્યાં કશું ધ્યાન ન હોય એટલે ધ્યાતા પણ ન હોવો જોઈએ.
આ પ્રકારના વિવેકથી જ્યારે કરવામાં આવે તો વાંધો નહીં, પણ વિવેક ન હોય કે આ રીતે આલંબનના પરિણામે મને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય, તો એને ના થઈ શકે. એટલે ટૂંકમાં આ અત્યંત સૂક્ષ્મ વસ્તુ કહેવામાં આવે છે આપણને. જે સાધકોના વિષયમાં કહેવામાં આવે છે એ કોઈ સામાન્ય નથી, આ બહુ ઉત્કૃષ્ટ કક્ષાના સાધકો છે. કે ક્યાં કોઈ સૂક્ષ્મ અવિવેક રહી ગયો હોય એના પરિણામે કેવી રીતે આ સંનિષ્ઠ સાધક પણ કેવી રીતે એના ધ્યેયથી છેવટે વંચિત રહી જાય છે એ કહેવામાં આવે છે. નિરાલંબા એવ નિષ્કામા બુદ્ધિ મુક્ત સર્વદા. મુક્તસ્ય જીવન મુક્તસ્ય, એની બુદ્ધિ કેવી છે? નિરાલંબા એવ નિષ્કામા. નિષ્કામા શબ્દ વાપરો એટલે મુમુક્ષ એટલે મોક્ષની કામના કરનાર. તો ચલો આ હું મુમુક્ષુ છું, મોક્ષની કામના કરનાર છું, તો મોક્ષ એ મારી કામનાની પૂર્તિના પરિણામે પ્રાપ્ત થશે એ પ્રકારના ખ્યાલ સાથે આ જાય. મોક્ષનો પ્રયત્ન મુમુક્ષુ કરતો હોય કે મારી કામના ફળીભૂત થશે મોક્ષની પ્રાપ્તિમાં, તો કામનાનો ત્યાગ ન થાય. માની કે કામનાની પરિપૂર્તિ રૂપે મોક્ષ પ્રાપ્ત થાય તો કામના ન જાય, તો કામના કરનાર પણ તો મુમુક્ષુ પણ ન જાય. તો કામના નામનું આલંબન છે. નિષ્કામા નિરાલંબા, તો પછી કોઈ આલંબનના પરિણામે પ્રાપ્ત થશે એ પ્રકારની કામના પણ નથી. તેથી બધા જ પ્રકારની કામના કે ધ્યાનના પરિણામે મને પ્રાપ્ત થાય મોક્ષ એ પણ નથી. તો એ આલંબન અંતિમ કામના નિરાલંબા એવ નિષ્કામા બુદ્ધિ મુક્તસ્ય સર્વદા. મુક્તસ્ય જીવન મુક્તસ્ય અથવા મુક્ત અભી નિષ્કામા બુદ્ધિ. છેવટે મુમુક્ષુએ મુક્ત ક્યારે મને? મુમુક્ષા પણ છૂટી જાય. મુમુક્ષા એટલે મોક્ષની ઈચ્છા છે, એ ઈચ્છા છે છેવટે. એ માટે આ પ્રાપ્તસ્ય પ્રાપ્તિમાં ઈચ્છા પણ જવી જોઈએ. નિષ્કામા બુદ્ધિ નિરાલંબા, કોઈ આલંબન સહિત ધ્યાન કરતો હોય તો એ આલંબન પણ જવું જોઈએ, કારણ કે ધ્યેય વિષય જવું જોઈએ, તો ધ્યાતા જવો જોઈએ. સર્વદા નિરાલંબા એવ નિર્વિશેષ આત્માનુભૂરૂપા એવ. ટૂંકમાં આત્મા નિર્વિશેષ હોવાને કારણે આત્માનું જ્ઞાન કે અનુભવ પણ નિર્વિશેષ છે. એના માટે ત્યાં આલંબરૂપી વિશેષતા ન હોવી જોઈએ. એટલે સવિશેષ આલંબન. આલંબન સવિશેષ હોય. આલંબન કોને કહેવાય? કશાકનો આપણે આધાર લીધો. આધાર એક વસ્તુ છે, આધાર લેનાર બીજો છે. તો પછી આપણા અન્ય કશું હોય તો વિશેષતા આધાર, એની વિશેષતા મને, હું વિશેષ છું ધ્યાતા. એ આલંબન ધ્યાનનો વિષય કશી વિશેષતા, એ વિશેષતા મને જુદા પાડે ને. બે વસ્તુની જુદી કઈ વાળે? એક પ્રકારની વિશેષતા ધરાવે છે, બીજા પ્રકારની વિશેષતા ધરાવે, એ વિશેષતા એને જુદા કરે. તો એટલે કહ્યું કે ભાઈ આ તો નિર્વિશેષ, સવિશેષ ને નિર્વિશેષ. આલંબનની વિશેષતા નથી. ક્યારે ના હોય? જ્યારે આલંબન લેનાર ધ્યાતાની પણ વિશેષતા ના હોય. તો સર્વદા નિરાલંબા એવ નિર્વિશેષ આત્મા ભવરૂપા એવ સવિશેષ સવિશેષાદિ પરિત્યાગ એવા આત્માનુભવ. તો બધા વિશેષતાનો પરિત્યાગ, ધ્યાતાપણાનો પરિત્યાગ. એટલે આલંબનનો પરિત્યાગ ત્યારે થાય જ્યારે એ આલંબન વડે ધ્યાન કરનારનો ધ્યાતાપણાનો પરિત્યાગ થાય. એટલે કહેવાનો ભાવ એ છે કે છેવટે આત્મજ્ઞાની છે, એના જ્ઞાનમાં કોઈ પ્રકારનું આલંબન નથી, એનામાં પોતાનો કોઈ વિશેષતા નથી, એનામાં કોઈ કામના નથી. કારણ કે કામના કેમ નથી? નિત પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે. વિશેષતા કેમ નથી? સત્ય હંમેશા નિર્વિશેષ હોય.
વિશેષ વસ્તુ છે એ સાપેક્ષ હોય. એક વિશેષતા હંમેશા બીજી વિશેષતાના સંદર્ભમાં હોય. એટલે શુદ્ધમ અદ્વયમ આત્માના વિશેષતાઓ થઈ, જે અશુદ્ધ દ્વૈત અનાત્માના સંદર્ભમાં થઈ. એટલા માટે એ શબ્દોનો મુખ્ય અર્થ ના હોય. એ સવિશેષાદિ પરિત્યાગ એવા આત્માનો પોતાની વિશેષતા છોડી દેવાની. હું निर्विशेष છું. એટલે પેલા કહે ને महात्मा के भाई आप कहते हैं भाई वेदांत से क्या विशेषता प्राप्त होती है? वेदांत ज्ञान, भाई वेदांत ज्ञान सब विशेष का छोड़ने के लिए है, विशेषता प्राप्त कर. पर तकलीफ है ने कि આપણું મન હંમેશા કશી વિશેષતા માટે જ પ્રયત્ન કરતું હોય છે. જ્ઞાન દ્વારા પણ, અભ્યાસ દ્વારા પણ, કશું કરવા દ્વારા પણ અહંકારની આવે એવી ગ્રંથિ છે ને કે મારે કશું બનવાનું છે અને મારે કંઈક વિશેષતા પ્રાપ્ત કરવાની છે તો જ મારી સફળતા છે. આ પ્રકારનો જે ખ્યાલ છે છેક સુધી જતો જ નથી. દરેક કશું બનવા જ માગતો હોય છે. મહાન બનવા માગે, જે કશું કરવા માગે, પોતાની વિશેષતા સ્થાપિત કરવા માગે. આમ દરેક જૂના જમાનામાં યુદ્ધ થાય ત્યારે દરેકના રથ ઉપર એક પોતાનો જુદો જ ઝંડો હોય, ધ્વજ હોય. નક્કી કરે આનો છે, અર્જુનનો છે, દુર્યોધનનો છે, ભીષ્મનો છે વગેરે. ચાલો એ તો જ્યાં જરૂર છે ત્યાં કરો, પણ ટૂંકમાં આ વિશેષતા જાળવી રાખવી અને વિશેષતામાં જ જેની સફળતા છે આવો ખ્યાલ લઈને આપણે જન્મ્યા છીએ કે આખી દુનિયા એવું કરે છે. માટે વિશેષતા મુક્ત થાય સાધના છે. જેમ જેમ આપણે સાધના કરતા જેમ વિશેષ મુક્ત થતા જઈએ તો સમજવું કે ભાઈ આપણે કંઈ કરી રહ્યા છીએ. વધારે મોટો વિદ્વાન બન્યો, વધારે મોટો ફલાણો મળ્યો, વધારે આમ એવી જાતની વધારે સફળતા, એનો અર્થ કે આપણે વિશેષતા વધારતા જઈએ છીએ. અને જો વિવેક ન હોય તો આ વસ્તુ જતી નથી. એમાં માણસ પીડાયા જ કરે. યાવત જીવમ અનિર્વૃતા, જીવન પર્યંત નિવૃત્તિ ન મળે. કોઈ વિશેષતામાંથી બનવામાંથી નિવૃત્તિ કહો કે આ સંતોષ પ્રાપ્તમાં તો કોઈ દિવસ પ્રાપ્ત થાય નહીં. કશી પણ પ્રાપ્તિ આપણને ક્ષણભરનો સંતોષ આપે અને પછી એ કહે કે ભાઈ હું તો અપર્યાપ્ત છું. પોતાની અપર્યાપ્તતા છેવટે વ્યક્ત કરે એટલે આપણે હવે પછી બીજો પ્રયત્ન કરીએ. આમ બધી વિશેષતામાંથી મુક્ત થવાનું છે. સર્વકર્મ ત્યાગ વગેરેની પાછળ આ બધું રહેલું છે કે આપણી બધી અભિમાનનો ત્યાગ, બ્રાહ્મણત્વનો ત્યાગ, ને ફલાણાનો ત્યાગ, ને પેલાનો ત્યાગ, ને તો જીવન મુક્ત છે એ નિર્વિશેષ છે. કારણ સત્ય નિર્વિશેષ છે, એને સત્ય કહેવાય નિર્વિશેષ હોય. જે સવિશેષ હોય એને વિશેષતા ધરાવનારો હોય, પછી ભલે આપણે કભી નહીં નિત્ય શુદ્ધ, આપણે અનંત કલ્યાણ ગુણ ગણાય કે નિલય હે, બધા કલ્યાણ ગુણ ધરાવનારો ભગવાન છે. ઉત્તમ વસ્તુ છે. ભગવાન કલ્યાણ ગુણ ધરાવનાર અકલ્યાણ ગુણ ક્યાં ગયા? એનું પણ ભગવાન કોને કહેવાય? બધાનો સમાવેશ કરતો હોય. ભલે રામ રૂપે રાવણના વિરોધી હોય, બરાબર છે, વિશેષ રૂપ છે, બીજા વિશેષનો વિરોધી હોય. પરમાત્મા રૂપે કશાના વિરોધી ના હોય. એટલે પૂતનાને છેવટે તો મુક્તિ મળે, નહીં તો પૂતના વિરોધી હોય તો પૂતનાને મુક્તિ ના મળે. આ બધાની મુક્તિ પ્રાપ્ત થઈ. બધા અસુરો જે છે ને બધાને મુક્તિ પ્રાપ્ત. એવું ક્યારે હોય? ત્યારે આંતરિક રીતે અસુરથી એ વિરોધી ના હોય. વ્યવહારના સ્તરે વિરોધ આવશ્યક છે સમાજની અંદર સંવાદિતા સ્થાપિત કરવા માટે, કારણ કે જમા સમાજની જરૂર છે એટલા માટે. પણ સ્વયં એને વિરોધી ના હોય નહીંતર પછી એને મુક્તિ મળે જ કેવી રીતે? એટલે આ બધા પ્રકારની વિશેષતા આ એક સાધના થઈ. નિર્વિશેષતા એ આપણું વાસ્તવિક સ્વરૂપ છે. નિર્વિશેષતા સિદ્ધ કરવા માટે સતત વિશેષતાનો ત્યાગ માટે જ આપણે પ્રવૃત્ત હોવા જોઈએ. કોઈ પણ પ્રવૃત્તિ દ્વારા કશી વિશેષતા પ્રાપ્ત કરવી એવો મનમાં ખ્યાલ હોય તો વિશેષતા મળશે. પણ યાવજ્યમ અનિવૃત્તા, કોઈ પણ પ્રકારની વિશેષતા ધરાવનારી વ્યક્તિને ક્યારે નિવૃત્તિ અર્થાત પૂર્ણ સંતોષ હોય જ ના શકે. એટલે નિરાલંબાયો નિષ્કામ, નિષ્કામ કહો, નિષ્કામતાને ધ્યેય કહ્યું.
નિરાલંબ કહો, કશાના આલંબન વગર. નચા સર્વભૂતેષુ કશ્ચિદ અર્થવ્યપાશ્રય. જ્યાં કામ ના હોય ત્યાં કોઈ પ્રકારનો આલંબન હોય, વ્યપાશ્રય હોય. કામના હોય ત્યારે જે મારી કામના પૂરી કરાવવાની સંભાવના દેખાડતો હોય એનું આલંબન લેવાય જ ને. નિરાલંબાય નિષ્કામા બુદ્ધિર્મુક્ત સર્વદા. ટૂંકમાં આ દિશામાં આપણે હંમેશા આગળ વધવાનું છે. કામનાથી મુક્ત. આલંબન એટલે કે પરાધીનતા કે પરતંત્રતા. કામનામાંથી, પરતંત્રતામાંથી. એ કોઈ વ્યવહારનું નામ નથી. સ્વતંત્ર એ પછી બીજી પરતંત્રતા. ટૂંકમાં એવી સ્વતંત્રતા એ કોઈક સ્થિતિ નથી. એ વ્યવહારનો જરૂરિયાતનો ઉપયોગ કરો જુદી વાત છે. સ્વતંત્રતામાં કશાકનું વર્ણન નથી. સ્વતંત્રતા છેવટે બધા પ્રકારની જરૂરિયાતથી મુક્તિ જ છે. જ્યાં કોઈ કામ ના હોય ત્યાં પરતંત્રતા હોય જ. માટે સ્વતંત્રતા એટલે નિષ્કામતા, બધા પ્રકારની અપેક્ષાનો, બધા પ્રકારની આગ્રહનો, બધા પ્રકારની માંગણીનો માંથી મુક્તિ. આમ દરેક માંગણી કહો, દરેક અપેક્ષા કોઈક આલંબન બતાવે છે, કોઈ પરતંત્રતા બતાવે છે. નિરાલંબાય નિષ્કામા બુદ્ધિર્મુક્ત સર્વદા. અમુક્તની બુદ્ધિ છે આલંબન રહિતની છે, પરતંત્રતા રહિતની છે. કારણ કે નિષ્કામા સર્વ કામ ન હોય, કારણ કે સ્વરૂપમાં નિષ્ઠ છે, પૂર્ણતામાં નિષ્ઠ છે. હવે આગળ નિરોધોપી વિષયસ્ફૂર્તિ ચકિતૈ એવ અનુષ્ઠીયતે ન તુ વિશેષજ્ઞૈ ત્યાશંક્યા ઇત્યાહ. નિરોધોપી યોગ ચિત્તવૃત્તિ નિરોધ. યોગ એટલે ચિત્તવૃત્તિ નિરોધ કરવો, ચિત્તવૃત્તિનો નાશ કરવો. તો એવી કેમ જરૂર પડી? વિષય સ્ફૂર્તિ ચકિતૈ એવ. વિષયની સ્ફૂર્તિ કહો કે વૃત્તિની સ્ફૂર્તિ કહો, એ ચકિત થયેલા છે, ભયભીત થયેલા છે. એટલે વૃત્તિ છે એ મારી દુશ્મન છે એવું માનવામાં આવે તો પછી એ વૃત્તિ નિરોધ, વૃત્તિ ન હોવી જોઈએ એ પ્રકારની જરૂરિયાત ક્યારે પડી? વૃત્તિનું હોવું એ કોઈ રીતે મને બંધનરૂપ છે. જ્યારે પુરુષ અને પ્રકૃતિને સમાન સત્તા આપવામાં આવે ત્યારે પ્રકૃતિ છે એ પુરુષની વિરુદ્ધ થઈને ઊભી હોય ને. તો વૃત્તિ છે પ્રકૃતિની અભિવ્યક્તિ છે, હોય ત્યાં સુધી પુરુષનું અદ્વૈત ન હોય, એને મુક્તિ ના હોય. અને માટે ચિત્તવૃત્તિ નિરોધ, ચિત્તવૃત્તિ નિરોધ વસ્તુ ઉત્તમ છે. એની પાછળની સમજની વાત થઈ રહી છે. આમાં કશી સાધના માટેનો વિરોધ નથી. ઉત્તમ વસ્તુઓ છે આ બધી, પણ એની પાછળની સમજની અહીંયા ચર્ચા થઈ રહી છે. કારણ કે સમજ આપણા મનમાં એ પ્રકારનો ભાવ જન્માવે. આ ભયનું કારણ છે તો ભય જન્માવે, આ દુઃખનું કારણ દુઃખ જન્માવે, સુખનું કારણ સુખ જન્માવે. મારા મનમાં જે પ્રકારનો પ્રતિભાવ જન્મતો હોય છેવટે મારો કયા પ્રકારનો ખ્યાલ છે, મારો કયા પ્રકારનો નિશ્ચય છે, એ વસ્તુ જન્મતો હોય છે. આ પ્રત્યેક ક્ષણે મારી બુદ્ધિ જે કશી વસ્તુના સંપર્કમાં આવે એના વિશે કઈને એ ખ્યાલ કે નિશ્ચય કરતી જ હોય છે. અને એ પરથી મારો પ્રતિભાવ કે પ્રત્યાઘાત નક્કી થતો હોય. મારે નક્કી નથી કરવાનો. કોઈ પ્રત્યાઘાત કરતો પ્રત્યાઘાત થઈ જતો હોય છે. એની પહેલાં શું થતો? નિશ્ચય થતો હોય છે. આમ પ્રત્યાઘાત ન થવામાં મને કોઈ સ્વતંત્રતા, નિશ્ચયમાં મને સ્વતંત્રતા છે. તો આ સત્ય છે, નિશ્ચય થયો એટલે પ્રત્યાઘાત જન્મવાનો જ. દ્વિતીયાદ હોય ભયમ ભવતી. આ દ્વિતીય છે. આ વૃત્તિ છે એ મારી પ્રતિયોગી છે, મારી વિરુદ્ધ છે. અને માટે મારે અહીંયા દૂર કરવી જોઈએ. વૃત્તિને દૂર કરે એક વસ્તુ છે, એની પાછળ આજે આ સમજ છે બીજી વસ્તુ છે. એની વાત થઈ રહી છે કે વિશેષ સ્ફૂર્તિ ચકિતૈ અનુષ્ઠીયતે. આ નિરોધનું અનુષ્ઠાન કોણ કરે છે? વિષયની સ્ફૂર્તિ,
વિષયની પ્રતીતિ ચકિત ચકિત કરે છે, એને ભયભીત કરે છે. વિષય પ્રતીત ભાગો. અખંડાનંદજી મહારાજ કે ભાઈ આ એક ગંગાના તટ પર પેલા વેદાંત લોકો ચર્ચા કરી રહેલા દ્વૈતની, અને ત્યાં પછી એક આવ્યા, એક જૂથ આવ્યું, હરે રામ 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 હરે, એ દ્વૈતાયા ભાગો, દ્વૈતાયા ભાગો. તો એનો અર્થ દ્વૈત છે ને દ્વૈત અદ્વૈતનો વિરુદ્ધ છે, માટે આપણે ભાગવાનું છે. તેવી રીતે આ વૃત્તિ આવી તો દ્વૈત જન્માવનારી છે, માટે ભાગો અથવા એને ભગાડો. આ એક સૂક્ષ્મ ખ્યાલ છે ને, એ આપણને વળી પાછળ મુક્તિથી વંચિત રાખે છે. એ વાત 45માં શ્લોકમાં કહે છે, વિષયદ્વીપિનો વીક્ષ્ય ચકિતા શરણાર્થિનઃ વિશન્તિ ઝટિતિ ક્રોડમ નિરોધૈકાગ્રસિદ્ધયે. વિષયદ્વીપિનઃ શાર્દુલ દ્વીપિનો વ્યાઘ્રે ઇતિ અમરઃ. ટીકાકાર કહે છે કે આ દ્વીપિન શબ્દનો શું અર્થ થાય? શાર્દુલ દ્વીપિનો વ્યાઘ્રે. આ વ્યાઘ્ર છે ને માટે બે શબ્દ છે, શાર્દુલ એટલે વાઘ અને દ્વીપિન એટલે પણ વાઘ. તો આમ તો દ્વીપ ધરાવનારને દ્વીપિન કહેવાય, પણ જે કંઈ હોય તો વ્યાઘ્ર એનો અર્થ છે કે સિંહ પણ અર્થ થાય છે. દ્વીપિન શબ્દનો અર્થ સિંહ પણ થાય, વાઘ પણ, ચિત્તો એવો પણ થાય છે. પણ અહીંયા ચાલો વાઘ કહો, સિંહ કહો, ચિત્તો જે અર્થ કરો તે કંઈક ભય ઉત્પન્ન કરનારી વસ્તુ છે. ચકિતાહ એટલે ભીતાહ. તો વિષય દ્વીપનો વીક્ષ્ય, દ્વીપિન શબ્દનું બહુવચન છે દ્વીપિન. કઈ વિભક્તિ છે? વિષય દ્વીપિન. કયું વચન છે? બહુવચન. કયા શબ્દનો? દ્વીપિન. કઈ વિભક્તિ છે? દ્વિતીય પ્રથમ બહુવચન કે દ્વિતીય બહુવચન? પ્રથમ બહુવચન ના હોય? કેમ? ના ના, આ વાક્યમાં જોવાનું ને, વિષય દ્વીપ, આ તો વ્યાઘ્રણ. દ્વીપિન વીક્ષ્ય, વિષય દ્વીપિન છે, વીક્ષ્ય જો એનું કર્મ છે. આપણે કર્મ કઈ વિભક્તિમાં આવે? વિષય દ્વીપિન વીક્ષ્ય. આ વિષય દ્વીપિન જે છે બહુવચન છે, એને જોઈને વિષય સામે આવ્યો એટલે વૃત્તિ સામે આવી. ચકિતાહ એટલે વિષય દ્વીપિન, વિષય વ્યાઘ્રાન વીક્ષ્ય. કંઈક વૃત્તિઓ અનેક હોય ને, વિષયો પણ અનેક હોય. તો ભીતાહ એટલે ચકિતાહ એટલે ભીતાહ એવો અર્થ કર્યો. ટૂંકમાં જેવો વિષય જોયો કે તરત ભયભીત થઈ ગયા કે આ બંધન આવ્યું, વિષય મને બંધન કરશે, વિષય નહોતી બદનાતી વિષય એવું માની લીધું. બિચારા વિષયને આવી વ્યાખ્યા કરવામાં આવી, શી બંધને સિંજ. એટલે વિષય નહોતી બદનાતી, જે આપણે બાંધે છે નામ વિષય, એવો કેવો કે તને કોઈ બાંધે છે? એ કશું ના બાંધે, તું બંધાય છે એમ છે. આપણે બીજાને દોષ આપીએ છીએ, વિષયને દોષ આપીએ છીએ, એ બાંધનાર છે. આપણે અક્કલ વગર ન હોય તો આપણે બાંધે ને. ટૂંકમાં અવિવેકને કારણે બાંધે છે, અવિવેક બાંધે છે, વિષય નહીં બાંધતો. આ બધી વિષયની નિંદા વગેરે છે, ચાલો જે એનું કારણ હોય તે ખરું, પણ એ પછી નિંદા જ જો મનમાં રહી જાય તો એ પણ પછી બંધન જ છે. વિષય નિંદા થવાથી વિષયનો ત્યાગ થતો હોય તો એ ત્યાગ પણ એવો સ્વસ્થ હેલ્ધી ત્યાગ નથી, એ વૈરાગ્ય નથી. વિષય પ્રત્યે દ્વેષ ઉત્પન્ન કરીને ત્યાગ કરવાનો હોય
દોષ દૃષ્ટ્યા મુહુર્મુહુ. દોષ દૃષ્ટિથી ત્યાગ કરવાનો હોય તો દોષ દૃષ્ટિ રહી જાય, સમજવું જોઈએ. ખરે વિવેકથી જ વૈરાગ્ય જન્મવો જોઈએ. વિવેક એટલે વસ્તુના વાસ્તવિક સ્વરૂપને સમજવું. અને તેથી એમાં આકર્ષણ છે એ કે એમાં જે ભય છે આ બધી વસ્તુ સાપેક્ષ છે. વિષયના એક પાસાને જ માત્ર પૂર્ણ ગણવાને કારણે અંશને પૂર્ણ ગણીએ તો ક્યાં તો આકર્ષણ જન્મે કે દ્વેષ જન્મે. વસ્તુને પૂર્ણ જેવી છે તેવી જોવામાં આવે તો આકર્ષણ કે દ્વેષ ન જન્મે. તો એમના વિવેક વસ્તુને જે છે એવી સમજવામાં આવે. જો વેદાંતિન કે વસ્તુ છોડો મિથ્યા જેવું સમજવામાં આવે. પણ સત્યતા આપવાને કારણે કશી વસ્તુને સત્યતા આપવામાં આવે તો ભય જન્મે. એટલે આપણે સ્વામીએ કંઈક આવતી જ રમીનમાં કોઈ કવિતા કે આ પિતા અને પુત્ર બંને જઈ રહ્યો છે બગીચાની અંદર અને એક મોટો હાથી જોયો અને બાળક ગભરાઈ ગયો. એટલે પિતા પછી એને હાથી પાસે લઈ ગયો. હાથીનો મહાવત હતો. મહાવત બોલાવવા આવતું આવ ડરતો ડરતો પણ બોલાવે છે ને એટલે ગયો ખરો. પછી કીધું હાથ ફેરો, જો હું હાથ ફેરવું છું, હાથ ફેરો. હા તો માટીનો હાથી હતો. આ બેહુ હાથી જેવો દેખાય ખરો. એટલે એના ભાઈ વિવેક ન હોય કે આ વસ્તુ શું છે તો એ ભયભીત કરે. વાસ્તવિક તત્વ સમજાયું એટલે વિવેક જન્મ્યો ત્યારે પછી ભય દૂર થઈ ગયો. વિષય પણ આવા માટીના હાથી જેવો છે. હાથીમાં એટલે એમાં સ્વયં કશું નથી વિષયમાં. પણ એ માટીના હાથી પર સત્યતાનો અધ્યારોપ કરવામાં આવે ત્યારે એ અધ્યારોપ અંશ છે એ ભય જન્માવનારો છે, એ હાથી અંશ નહીં. હાથી ભય જન્માવતો તો હાથ ચિત્રનો હાથી ભય જન્માવો જોઈએ ને. પણ સત્ય છે એ વસ્તુ જન્માવવાની છે હાથી. હાથી કહો કે વાઘ કહો, ચાલો ટૂંકમાં અહીંયા આગળ વાઘ. એ વાઘ ચિત્રનો વાઘ છે, માટીનો વાઘ છે, તો કંઈ આપણો ભય ના જન્મે. એટલે વાઘ જન્માવે છે ભાઈ એવું નહીં નથી. વાઘ સત્ય છે, એ સત્ય બુદ્ધિ ભય જન્માવનારી છે. તેમ વિષયરૂપી વાઘ ખરેખર વાઘ હોત તો ભય જન્માવો જ જોઈએ. ના જન્મે તો અક્કલ મૂર્ખતા કહેવાય. સાચો વાઘ અને મને તો કશું નથી થતો તો ખાઈ જશે તને. એટલે એવું નથી કે હું ડરું નહીં એટલે હું સાચો જ છું. ત્યાં જરૂર હોય ત્યાં ભાગી જવું પડે ભાઈ. વાઘનો સામનો કરવો બળતરામાં તો ટાર્ઝાનો તો જુદી વાત છે, લડી શકતો હોય તો. ખેંખલી છે એકવાર પહેલાંનો એક જ પડવાનો એક તરાપ મારે ને ખલાસ થઈ ગયો હતો. અને પછી એ હિંમત કરીને આમ જવું એ પણ અક્કલ વગરની વાત છે. એટલે આપણા વાઘ છે એટલે ડરવાનું જ તો ત્યારે ડરો એને વાંધો નથી. એવું નથી કે બધા સાપ છે એટલે હું તો હાથમાં લઉં. ના લેવાય ભાઈ. આપણાથી આ લેનારા હોય છે, આપણાથી ના લેવાય. હું ડરતો નથી એ વાત ખોટી છે. ડરો નહીં તો સારી વાત છે, પણ ડરતો જ નથી. અંતિમ ડર આવ્યો. અદ્વિતીય છે, અદ્વૈતીન છે, દ્વૈતથી ડરે છે. એ સત્યતા આપે છે. આમ વિષય દ્વીપીના વીક્ષે વિષયરૂપી વાઘ કહો એને જોઈને ચકિતા ભયભીત થયેલા. એ વિષયનો તો વૃત્તિ કરવાનો. એટલે કે વૃત્તિનો કોઈ વિષય હોય હંમેશા. એટલે એ ઇન્દ્રિયનો વિષય એવો કંઈ નિયમ નથી. વિષયનો ઇન્દ્રિય વિષય કહેવામાં આવે છે, પણ આ ઇન્દ્રિય વિષયો ક્યાં ને ક્યાં જતા રહ્યા છે. ટૂંકમાં આ યોગી માટે ઇન્દ્રિય વિષયો કશું નથી. ઇન્દ્રિયના વિષયો પર ત્યાં આકર્ષણ રાખે તો મન અંતર્મુખ બની જ ના શકે ને. પરાંચિખાની વિતરણ સ્વયંભૂ. આમ મન જેનું વિષયોથી આકૃષ્ટ થતું હોય તો એ બહુ એને તો ધ્યાન શક્ય જ નથી. આ પછી ચકિતા હા એટલે વિષયને જોઈને ભાગી જતા હોય. વિષય હા વિનિવર્તન તે નિરાહાર છે દેહીને એવું કહેવું તો બરાબર છે કે નિરાહાર અર્થાત જેને નિશ્ચય કર્યો છે કે વિષયનો આહાર નહીં જ લો. આમ હઠથી વિષય સાથે અંતર ઉત્પન્ન કરે છે તો ચાલો તમે અંતર ઉત્પન્ન કરી શકો રસવર્જમ, પણ રસ તો રહી જવાનો છે.
આ વિષય સાથે ભૌતિક અંતર ઉત્પન્ન કરવાથી કે મુખ્ય અંતર ઉત્પન્ન થાય. કારણ કે વિષય આમે પણ આપણને ભૌતિક રીતે તો ત્રાસ નથી આપતો, આપણા મનમાં રાગ દ્વેષ જન્માવીને ત્રાસ આપનારો છે ને. રસવર્જમ વિષયમાં રાગ અને દ્વેષ બંને રહી જાય, જે હોય તો રહી જાય. એ હોય તો વિષયને જુઓ ને કંઈક થાય. રાગ છે ને વિષય આપણામાં, વિષય કશું નથી કરતો બિચારો, રાગ દ્વેષ આપણામાં રહેલા છે. વિષય માત્ર રાગ દ્વેષને ઉત્તેજિત કરનારો છે. જો રાગ દ્વેષ ન હોય તો વિષય કશું ના કરે. વિષય કશું કરે છે એવું નથી, આપણા મનમાં એને વાસના કહેવામાં આવે કે રાગ દ્વેષ કહેવામાં આવે. તો આ પ્રકારની અહીંયા રાગ દ્વેષ છે એ આ પ્રકારની ગેરસમજ છે કે આ વિષય સત્ય છે, વૃત્તિ સત્ય છે, પ્રકૃતિ સત્ય છે, માટે બંધન કરનારી છે. હશે ત્યાં સુધી હું બંધનમાં છું, મારે એને દૂર કરી દેવી જોઈએ, એને નાશ કરી દેવો જોઈએ. જેવી વૃત્તિ જન્મીને ભીતા શરણાર્થિન સ્વાત્મરક્ષણાર્થિન. ભાઈ પોતાનું રક્ષણ કરે, વાઘને જો તો ભાઈ ભાગી જ જવું પડે, રક્ષણ કરવું જ પડે. આ વાઘને જોઈને જેવી રીતે ભયભીત થયેલા પોતાનું રક્ષણ કરવા ઈચ્છે અને એવી સલામત જગ્યાએ ભાગી જવા ઈચ્છે જ્યાં પોતાનું રક્ષણ થાય. મૂઢા કેમ છે કે આ વાઘ તો માટીનો છે, તે લાકડાનો છે, એવો આબેહૂબ છે. એ વાત સાચી. જેનો વિવેક નથી, બહુ વિવેકી માણસો તો જોવે જરા ધ્યાનથી કે આ વાઘ સાચો છે કે ખોટો છે. વિવેક કોને કહેવાય? પહેલાં તપાસે કે આ સાચો છે કે નહીં. જોઈને સીધું જ નક્કી કરી નાખે સાચો જ છે તો પછી આગળ જોઈને, બાકી તમે જુઓ તો ખબર કે આ વાઘની આંખો કેવી છે, એનો શ્વાસોશ્વાસ છે, એનું કંઈ હલનચલન થાય જ કયું થાય જ કે નથી થતું. નળ રાજાને કહેવામાં આવે કે ભાઈ દેવતાઓ, દમયંતીને કહ્યું દેવતાઓ પ્રગટાય ને એમની આંખનો પલકારો ના થાય, એમની આંખમાં પલક ના થાય. એ જુએ કે આ તો દેવતા છે, દેવતા છે, દેવતા છે, દેવતા પલક થાય છે પણ માણસ છે. એ પ્રકારે વસ્તુ જીવંત છે કે નહીં એ પણ જો આપણામાં સ્વસ્થતા હોય તો નક્કી કરી શકીએ કે આ જીવંત છે, હાલે છે, જોજો ભાઈ આ તો હાલ્યું, હાલતો જ નથી, તો આ જીવે છે કે નહીં. આ બધા લોકો પેલા સુરંગો અને અંદર બોમ્બ નાખે બધી, એ બધા જ્યારે પરીક્ષા કરવા જાય તો જોયું કે ભાઈ આ જીવંત છે કે નથી, એની કસોટી હોય. પણ જોઈને સીધા ભયભીત થઈ જાય કે આ સત્ય જ છે, મને ભયનું કારણ છે, મને ભાગો. શરણાર્થીના સ્વાત્મ રક્ષણાર્થીના પોતાનું રક્ષણ કરવાની ઈચ્છા ધરાવનારા કે આને ભય જન્માવે છે, મારે રક્ષણ કરવું જોઈએ ને મારા પર આક્રમણ કરશે, વૃત્તિ જન્મી મને બંધન કરશે, મારે ભાગી જવું જોઈએ, કશાનો આશ્રય લેવો જોઈએ. શાનો આશ્રય? ક્રૂડમ. ક્રૂડ એટલે કંદરાંત પ્રદેશમ. ક્રૂડ એટલે ગુફા. તો ગુફાનો કોટર કે ગુફા, તો આવું વાઘ જોઈએ એટલે ભાગી જ જવો પડે ને. એવી ગુફામાં જતા રહીએ લીધે આપણે ભાગથી રક્ષણ મળે, કોટરમાં પુરાઈ જઈએ, રક્ષણ મળે. તેવી રીતે આ વૃત્તિને સત્યતા આપનાર યોગી કહો કે જે કોઈ અવિવેકી હોય, બધા યોગી એવા યોગી નિયમ નથી, પણ અવિવેકીની વાત કરીએ છીએ કે આ તો બંધન કરનાર આવ્યું. મનમાં વૃત્તિ જન્મે એને વિષય કયો? વિષય એટલે વૃત્તિ. વિષય એટલા માટે કે હું વિષય છું, એ દૃશ્ય છે, હું દ્રષ્ટા છું. તો આવી એટલે બંધન કરનાર છે, માટે મારે ભાગી જવું જોઈએ. ક્યાં ભાગી જવું? જ્યાં વૃત્તિ ના હોય. વાઘ દેખાય તો ક્યાં ભાગી જવું જોઈએ? જ્યાં વાઘ ના હોય. ક્યાં? પેલી કોટરમાં ના હોય, ગુફામાં ના હોય. તેવી રીતે આ સાધક છે એ ગુફામાં જતો રહેવા માગે છે, કોટરમાં જતો રહેવા માગે છે, જ્યાં પેલી વૃત્તિનું ત્યાં અસ્તિત્વ ના હોય. એટલે નિરોધ સિદ્ધે, નિરોધ એકાગ્ર સિદ્ધે,
ઝટિતિ ક્રૂરમ વિશંતિ. નિરોધ એકાગ્ર સિદ્ધે, નિરોધ સિદ્ધે એકાગ્ર સિદ્ધે એવું પણ કહેવામાં આવ્યું. એક લક્ષ્ય વૃત્તિ સિદ્ધે એવા. ક્યાં તો નિરોધ કહો કે એકાગ્રતા કહો, ચાલો બંને. નિરોધ એટલે નિર્વિકલ્પ સમાધિ, એકાગ્રતા સવિકલ્પ સમાધિ. પણ એક લક્ષ્ય વૃત્તિ સિદ્ધે તમે કહો તો એક લક્ષ્ય એટલે પછી આત્મલક્ષ્ય, પોતે જે લક્ષ્ય હોય એની માટે વૃત્તિ રહે, પણ એ સિવાયની વૃત્તિ ન રહે, એમ કરીને વિષય ના રહે એવો અર્થ કરો તો નિરોધમાં એકાગ્રતાની સિદ્ધિ કરવા માટે ઝટિતિ ઝડપથી, ઝટઝટ, એ ઝટ શબ્દ છે સંસ્કૃતનો છે, ઝટિતિ. ક્રૂરમ વિશંતિ, કંદરાંતઃ પ્રદેશમ વિશંતિ. એટલે આ પ્રકારે વૃત્તિને કે વિષયને સત્યતા આપનાર, તેથી વૃત્તિને સત્યતા આપનાર. વૃત્તિનો કોઈ વિષય હોય હંમેશા, એટલે પ્રકૃતિ સત્ય છે, જગત સત્ય છે, નામરૂપ સત્ય છે, અને માટે નામનો વિષય કરનારની વૃત્તિ સત્ય છે, અને તેથી મારી વિરોધી છે, અને માટે મારે ભાગી જવું જોઈએ. એ કહો કે એનો નાશ કરવો જોઈએ, તે વૃત્તિનો નાશ કરી નાખે. અથવા તો એવી કોટરમાં, એવી કંદરામાં, એવી ગુફામાં ભાગી જાય છે જ્યાં આ વૃત્તિરૂપી વાઘ ના હોય. એને ચિત્તવૃત્તિ નિરોધ કહેવામાં આવે. વૃત્તિરૂપી વાઘ ના હોય કે વિષયરૂપી વાઘ ના હોય એવી જગ્યાએ ભાગી જાય છે. તો તું જ્ઞાની ન, જ્ઞાન એટલે વિવેકી. એટલે જે વિવેક છે એટલે કે સત્યતાનો નિશ્ચય કરવો, એમ વિવેક. આ વસ્તુની સત્યતાનો નિશ્ચય કરવો કે બ્રહ્મ છે, જગત છે, ઈશ્વર છે, જીવ છે, જગત છે, ઈશ્વર છે, આ ત્રણ પદાર્થો છે આપણા જીવનમાં, એમની સત્યતા શું છે નિશ્ચય કરવો. એ પ્રકારનો નિશ્ચય જેમાંથી પ્રાપ્ત જન્મે એ પ્રકારની વિચારધારાને, એ પ્રકારની ચિંતનને વિચાર કહેવામાં આવે. માત્ર કોઈ પ્રકારના ચિંતનને વિચાર ન કહેવામાં આવે. જે ચિંતન આપણને સત્યના નિશ્ચયને પ્રાપ્ત કરાવે એ પ્રકારના ચિંતનને વિચાર કહેવામાં આવે. કે વૈજ્ઞાનિક વિચાર કરતો હોય છે, એની સમક્ષ કશું નમૂનો કશુંક આવે, એક જીવડું પણ હોય, કોષ પણ હોય, એક પછી છોડ હોય, જે કે એનો વિષય હોય, એ પછી જીવશાસ્ત્રી હોય કે પછી બોટનિસ્ટ હોય, ફિઝિસિસ્ટ હોય, તો એને નિરીક્ષણ કરે કે એનું વર્તન કેવું છે, શું છે, ક્યાંથી આવ્યું, કેમ વર્તે છે, દેખાય છે આવું, વાસ્તવિક શું છે, વગેરે વગેરે. વિજ્ઞાનની જે પદ્ધતિ હોય, પણ પદ્ધતિ શું છે, જે વસ્તુ પોતાની સમક્ષ આવે એની સત્યતાનો નિશ્ચય કરવો, એના સ્વરૂપનો નિશ્ચય કરવો, એના સ્વભાવનો નિશ્ચય કરવો. તો ક્યારેક માત્ર એના નિરીક્ષણથી જ ખબર પડે કે આ બે વાંદો છે, અને કેટલા પગ છે, ને શું કરે છે, ને ક્યાંથી જ્ઞાન મેળવે છે, ને કેમ ચાલે છે, ને કેમ શિકાર કરે છે, ને કેમ રક્ષણ કરે છે, આ બધું જોઈને નક્કી કરે. એ પ્રકારે એના સ્વભાવ કે સ્વરૂપનો નિશ્ચય કરનારો જે ચિંતન છે ને, એને વિચાર કહેવાય. કોઈ કલાકાર જુદી રીતે વિચાર કરે, કોઈ કવિ જુદી વિચાર, એકને એક વસ્તુનો વિચાર કવિ જુદી રીતે કરે, કલાકાર જુદી રીતે કરે, વૈજ્ઞાનિક જુદી રીતે કરે. એટલે કલાકાર કોઈ આપણે કોઈ ચડિયા તો ઉતરતો નથી. વૈજ્ઞાનિક છે, વાસ્તવિકતાનો વિચાર કરે, પેલો કંઈક એના આપણે બીજું કંઈક એને બીજા વસ્તુઓ દેખાય, ત્યાં કંઈક ભગવાનની કે લીલા દેખાય, કશું કંઈક દેખાય. તો એને આપણે તત્વનિશ્ચય નહીં કહીએ. તત્વનિશ્ચય એટલે તત્વનો નિશ્ચય કરનાર, એટલે વિચાર એટલે તત્વ નિશ્ચય કરનારની જે વિચારમાળા છે, ધારા છે, એનો વિચાર કહીએ, ચિંતન. તો જ્ઞાની આ પ્રકારે તત્વનું ચિંતન કરનારા છે, તેથી તત્વને જાણવા ઈચ્છનારા છે. વિવેકી છે માટે એવો કોઈ નિશ્ચય નથી કર્યો કે જે દેખાય છે સાચું છે. અને એવા નિશ્ચય પર આવ્યા સાંખ્ય લોકો પ્રકૃતિ સત્ય છે. જો કે પુરુષને કોઈ ચાલતું જ નથી, પ્રકૃતિ બધું કરનારી છે, સર્જન કરનારી એ જ છે, એ જ નક્કી કરનારી છે.
પણ એ સત્ય જ છે. પુરુષની જરૂરિયાત પ્રમાણે પ્રકૃતિ સર્જન કરે એવી જાતનો જે કે એમણે આ જીવનના નિરીક્ષણ પછી જે પ્રકારના નિશ્ચય પર આવે એ પરથી પછી એમણે આખું એમની પ્રક્રિયાઓ બધી રચી. મૂળ નિશ્ચય છે કે પ્રકૃતિ સત્ય. પણ વેદાંત કે સત્યતાનું ભાઈ શું એને માટેનું લક્ષણ શું? સત્ય છે જે દેખાય છે સત્ય છે, લક્ષણ જ હતું અબાધિતમ સત્યમ. નાના આત્મા અને એક હોય તો પછી એકને સુખ ને બધાને સુખ થવું જોઈએ, પણ આત્મા અનેક છે. આત્મા ભોગતા ભોગતા છે, કરતા નથી. કર્તૃત્વ માત્ર ભોગવી જ રહ્યો છે, પણ કર્તૃત્વ બીજે છે. પ્રકૃતિ કર્તરી છે એના માટે જે એની સમક્ષ ઉપસ્થિત કરે એનો ભોગવનાર જ છે. એ પ્રકારના આત્માની સમજને કારણે પછી એમણે આખી પ્રક્રિયા ઊભી કરી. આ રીતે ચાલો જે હોય તે, પણ એટલે મૂળ વિચારથી જ બરોબર ના હોય પછી તમે જે બધી પછી બાકીની બધી વસ્તુઓ બરોબર છે, બહુ સુંદર છે. એટલે નતું જ્ઞાની નતું વિવેકી ના. વિવેકી લોકો નહીં, વિવેકી જાણે છે કે જે કંઈ દૃશ્ય છે એ જડમ તન મિથ્યા જે કંઈ હોય તે, અને માટે એ ભય ના જન્માવે જોઈએ. મિથ્યા વસ્તુ ભય ના જન્માવે. મિથ્યા વસ્તુ કોઈ પ્રકારનો વિકાર ન જન્માવે, કોઈ પ્રત્યાઘાત ન જન્માવે. છે તો પણ મને વાંધો નથી, નથી તો પણ વાંધો નથી. માટે એને ન હોવું જોઈએ એવો મારો આગ્રહ નથી, હોવું જોઈએ પણ આગ્રહ નથી. એ હોય તો મારામાં વૃદ્ધિ નથી, ન હોય તો મારામાં ક્ષતિ નથી, વગેરે વગેરે. આ પ્રકારે કેવી રીતે નિરોધ સાધના રૂપે કરવો એક વસ્તુ છે, પણ નિરોધ જ્ઞાનનું સાધન છે બીજી વસ્તુ છે. તો નિરોધ દ્વારા મને આત્મજ્ઞાન થાય એ પ્રકારનો ખ્યાલ બરાબર નથી. હા, મારા ચિત્તને વાસનાથી મુક્ત કરવા માટે, દેહાદ મુક્ત કરવા માટે હું કરતો હોઉં તો જુદી વાત છે. વિકલ્પ મુક્ત ત્યારે થવાય એવું માને કે ભાઈ નિર્વિકલ્પથી જ થવાય તો એ સાધન છે. એ આત્મજ્ઞાનનું સાધન નથી, એ મને શુદ્ધ કરવાનું સાધન છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી